સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ હોલ ખાતે રાજ્યના ડીજીપીના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ દ્વારા પોલીસ સરપંચ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સાયબર ક્રાઇમ, ટ્રાફિક કાયદાનું પાલન, પ્રોહિબિશન તથા એનડીપીએસ કાયદા હેઠળની કાર્યવાહી, નવા કાયદાનું જ્ઞાન, સી ટીમ 181 તથા મહિલા સુરક્ષા, ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવીનો વ્યાપ વધારવાના ફાયદા, ચોરી સામે મેન્ટર પ્રોજેક્ટની અસરકારકતા, મોબાઈલ ચોરી માટે CEIR પોર્ટલનો ઉપયોગ અને કાયદાકીય રીતે પ્રતિબંધિત જૂનવાણી રૂઢિગત પ્રથાઓ અંગે જાગૃતિનો સમાવેશ થયો। સાથે જ ગામના નાના નાના પ્રશ્નો મોટા સ્વરૂપ ન લે તે માટે પોલીસને સમયસર જાણ કરવા, પ્રથમ સ્તરે ઉકેલ લાવવા અને ભેદભાવ વગર સમાધાનકારી વલણ અપનાવવા પર ભાર મુકાયો હતો। સરપંચોને વિશ્વાસ અપાયો કે તેમની સમસ્યાઓનો ઉકેલ માટે પોલીસ ત્વરિત અને ચોક્કસ પગલાં લેવામાં આવશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો। કાર્યક્રમમાં થરાદ તથા લાખણી તાલુકાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા 80 થી વધુ પંચાયત અને જૂથ પંચાયતના ગામોના સરપંચો અને સમગ્ર પોલીસ ટીમ હાજર રહી અંતે હળવી વાતચીત અને પ્રશ્નોત્તરી સત્ર દ્વારા ગ્રામ્ય પડકારો અને દૈનિક સમસ્યાઓ પર ચર્ચા કરી હતી। સારા શાસન માટે મજબૂત સંબંધ સેતુ સ્થાપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે આ પરિસંવાદનો મુખ્ય હેતુ ગામ સ્તરે ઉદ્ભવતા પ્રશ્નોનું આગોતરા નિરાકરણ, કાયદો વ્યવસ્થા જાળવી રાખવી, ગ્રામજનોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવો, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવી અને પોલીસ જનતા વચ્ચે મિત્રતા તથા સંકલન મજબૂત કરવાનો હતો। આજે સરપંચ સંવાદ રાખ્યો હતો પોલીસ દ્વારા, શું કહેશો? આજરોજ આપણે ઉપરની સૂચના મુજબ આપણે અહીંયા થરાદ પોલીસ સ્ટેશનના આપણા PI સાહેબ, CP ચૌધરી સાહેબ અને જે બધા સ્ટાફ અને અમારા સરપંચ મિત્રો તમામે બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને પરિસંવાદ યોજના હેઠળ તમામ કાયદાકીય બાબતો અમને જાણ કરી હતી અને અલગ અલગ કાયદાઓ વિશે સંપૂર્ણ માહિતગાર કર્યા હતા। આ કાયદો અને કલમો અમુક અંશે બદલાતી હોય છે તો એની પણ અમને વાકેફ કર્યા હતા અને બહુ સુનેહભર્યું, સમેળભર્યું વાતાવરણ અને 3 કલાક સતત મીટિંગ રાખી અને એકબીજાને સમજાવ્યા અને સરપંચોએ પણ અમે સંવાદ કર્યો અને ઘણા અલગ અલગ કાયદાઓની જે સમજ આપી। મોટાભાગે કોઈ કાયદા મતલબ કે ગામ લેવલે પતે અને કદાચ જરૂર પડે તો પોલીસ ત્યાં પણ જાય અને સુમેળભર્યું વાતાવરણ બને અને કાયદાકીય રીતે ઘણું બધું ગૂંચવાડો ન થાય અને ખરાબ રીતે એમ મતલબ કે આપણે કોઈ કેસ નવા ના બને, સમજૂતીથી બધું પાર પડે એ રીતે ખૂબ સમજ આલી। અલગ અલગ રીતે કાયદાઓ સમજાવ્યા। દારૂના અમુક કેસોની વાત હતી તો એમાં પણ ઘણો બધો સહકાર આપે છે। અમારો થરાદનો જે પોલીસ સ્ટાફ છે એ હંમેશ અમારી સાથે, સરપંચોની સાથે રહે છે। જ્યારે જરૂર પડે, જ્યાં જરૂર પડે ત્યાં સાથ આપે છે। 24 કલાક હાજર હોય છે, ગમે ત્યારે જરૂર પડે ત્યારે સહકાર આપે છે। અમે પણ એમની સાથે રહી અને બધું કરતા હોઈએ છીએ। જેમ બને એમ કાયદાની રીતે ક્રાઇમ રેટ ઘટે એ રીતે એકબીજાના સહકારમાં અમે સહકાર આપીશું એવી જ ભાવના સાથે। બનાસકાંઠા જિલ્લામાં ખીમાના ટોલ પ્લાઝા પર સ્થાનિક ગ્રામજનોને થતી હેરાનગતિને કારણે આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે। પાલનપુરના ખીમાના ટોલ પ્લાઝા નજીક આવેલા ગામોના રહેવાસીઓએ ટોલ મુક્તિની માંગ સાથે આંદોલનની તૈયારી શરૂ કરી છે। ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ હેબતપુર પાટિયા નજીક દેવી માતાના મંદિરે ખેડૂત આગેવાનોની એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પાલનપુર અને અમીરગઢ તાલુકાના ગામોના મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે ટોલ પ્લાઝાને અડીને આવેલા ગામોના રહેવાસીઓને પણ ટોલ પ્લાઝાના સંચાલકો ટોલમાંથી મુક્તિ આપતા નથી। સરકારના નીતિ નિયમ મુજબ 20 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોને ટોલ ટેક્સ ભરવાનો હોતો નથી, પરંતુ ટોલ નાકાનો 1 કિલોમીટરના વિસ્તારના લોકો પાસેથી પણ ટોલ ટેક્સ માંગવામાં આવે છે। ટોલ પ્લાઝાના કર્મચારીઓએ સ્થાનિકોને પાસ કઢાવવાનું કહે છે, પરંતુ ખેડૂતોને મહિનામાં માત્ર 1-2 વખત જવાનું થાય તો તેમને ટોલ ટેક્સ અને પાસ બંને પોસાતા નથી। ખેડૂતોનું કહેવું છે કે અન્ય ટોલ પ્લાઝા પર આખા જિલ્લા માટે મુક્તિ આપવામાં આવે છે, પરંતુ તેઓ માત્ર પાલનપુર અને અમીરગઢ તાલુકા માટે જ મુક્તિ માંગે છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોએ આગામી 18 ઓગસ્ટે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે। આ દિવસે
5000થી વધુ ખેડૂતો ટોલ પ્લાઝા પર ધરણા અને રેલીનું આયોજન કરશે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આ પછી પણ તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં મહિલાઓ સાથે મળીને વધુ મોટા આંદોલનનું આયોજન કરાશે. ખેમાણા ટોલ નાકાની આજુબાજુના 20 કિલોમીટરના એરિયામાં આવતા મોટાભાગના ગામોના 300 થી 400 કાર્યકરો આજે દેવી માતાના મંદિરે મળ્યા. ખેમાણો ટોલ નાકો વર્ષોથી છે, પરંતુ એ દર વર્ષે અલગ અલગ કંપની એનો કોન્ટ્રાક્ટ લેતી હોય છે. કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો, આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો. બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી. ટોલ નાકાથી 1 કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે. અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ જાય છે, જેને ટોલ નાકો ઓલરેડી વાપરવાનું જ નથી. અને ખેડૂતો આ રહ્યા લોકો પાસ કાઢવાનું કહે છે, તો ખેડૂતને મહિનામાં 1 વાર કે 2 વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી અને પાસ પણ પોસાતો નથી. એ પાસ આપવાની નીતિ ખોટી છે. બીજી બધી જગ્યાએ ભારતમાં ટોલ ટેક્સ છે, ત્યાં એક આખા જિલ્લા પૂરતું ટોલ ટેક્સ ફ્રી હોય છે. તો અમે તો આ વિસ્તારના લોકો પાલનપુર અને અમીરગઢ 2 તાલુકાના ફ્રી માગીએ છીએ, પરંતુ આ લોકોની મનમાનીથી અમે થાકી ગયા છીએ. વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની મનમાની અને એમના વ્યક્તિગત ફાયદા માટે દુરુપયોગ કરે છે. ટોલ નાકાની સ્થિતિમાં પણ એવું છે કે ઘણા બધા એમના સંબંધીઓને કે ડરાવે એ લોકોને જવા દે છે અને મારા નિર્દોષ ખેડૂતોને સતત હેરાન કરે છે. આજે ભારતીય કિસાન સંઘ સાથે ખેડૂતો મળ્યા હતા અને એમને એક નક્કી કર્યું છે કે 18 તારીખે ખૂબ મોટી સંખ્યામાં લગભગ 5000 ખેડૂતો ટોલ ટેક્સ ઉપર રજૂઆત કરશે, ત્યાં ધરણાનો કાર્યક્રમ કરશે, રેલી સ્વરૂપે કરશે. અને જો તેના માટે પણ ખેડૂતલક્ષી નિર્ણય ટોલ નાકું નહીં લે તો આવનાર સમયમાં બહેનો સાથે અમે ખૂબ મોટા કાર્યક્રમો કરવાના છીએ. અમારી એ જ માગણી છે કે જે સરકારે નક્કી કર્યું છે કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ઉઘરાવવો, એ અમારો 20 કિલોમીટરના એરિયામાં જે ગામડાઓ આવતા હોય એનો મેનિફેસ્ટો બહાર પાડે, અહીંયા બોર્ડ મારે કે આટલા ગામડાઓના ટોલ ટેક્સ નહીં લેવાના. એ મારો ગરીબ ખેડૂત હોય કે જબરો માણસ હોય, કોઈનો ટોલ ના લેવામાં આવે. અને બીજું કે જો એ ના આપી શકતા હોય તો અમને સર્વિસ રોડ આપે. સરકાર આજે 10 લાખની ગાડી અમે લઈએ છીએ તો 2.5 લાખ રૂપિયા રોડ ટેક્સ લેતી હોય છે, એનો ટેક્સ લેતી હોય છે. ડીઝલમાં 100 રૂપિયામાંથી 60 રૂપિયા ટેક્સ લઈ લે છે. અને એ સરકારને રોડ બનાવવાની હિંમત ના હોય, ઉપરથી નવો ટોલ ટેક્સ ભરવાનો હોય તો ભલે ગમે તે સુવિધાઓ આપે, પણ અમારે એ સુવિધાઓ જોઈતી નથી. અમે અમારા 20 કિલોમીટરના એરિયામાં સર્વિસ રોડ ઉપર પણ ચાલશું, પરંતુ અમને ટોલ ટેક્સ પોહાતો નથી. એટલે અમારો જે એમનો સરકારનો નીતિ નિયમ છે એ નીતિ નિયમને ફોલો કરે એવી અમારી માગણી છે. નહીં આવે તો આવનાર સમયમાં ભયંકર આંદોલનો થશે. અને જો એનાથી પણ વધારે નહીં માને તો આવનાર સમયમાં અમે દરેક ગામમાં જે ચૂંટણીઓ થવાની છે કે ચૂંટણીના બહિષ્કાર કરશું. અને જે પણ નીતિ નિયમ પ્રમાણે સરકારેને જે પણ કરવું પડે એ અમે આંદોલનો કરશું. જે પણ કાર્યક્રમો કરવા પડે આવનાર સમયમાં રણનીતિ નક્કી કરીને કરશું. ઓકે, આજ રોજ 10/8/2025ના રોજ દેવી માતા મુકામે આજુબાજુના 27 ગામના ખેડૂતો ભેગા થયા છે કે જે લોકોને હમણાં છેલ્લા 15-20 દિવસથી નવા કોઈ નિયમ પ્રમાણે 100 રૂપિયાના ફરજિયાત પાસ માટેની એ લોકો માગણી કરી રહ્યા છે કે જેના વિરોધમાં એ જે એમને મળેલો અમારો અધિકાર 20 કિલોમીટરમાં આવતા ટોલ ટેક્સના આજુબાજુના ગામડાઓનો ફ્રી જવા દેવાનો જે નિયમ છે એનું સદંતર ઉલ્લંઘન આ લોકો કરી રહ્યા છે, મનમાની કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે અને ગુંડાગર્દી એમના બાઉન્સરો ઊભા કરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે. એના વિરોધ કરવા માટે થઈને આંદોલન કરવા માટેની આજે પ્રથમ મિટિંગ હતી. જે 2 મુદ્દા ઉપર અમારી આજથી એક લડત લડવાની છે. જે પ્રમાણે અગાઉ મદ્રાસ હાઈકોર્ટે નગરપાલિકાના હદથી 10 કિલોમીટર વિસ્તારની અંદર આવતા કોઈ પણ ટોલ ટેક્સને 10 કિલોમીટરથી બહાર હટાવવું, જે અમારા પાલનપુરના 6 કિલોમીટરના નગરપાલિકાના હદની અંદર આવે છે. એટલે કે આજે જે અત્યારે ખેમાણા ટોલ બૂથ છે એ ઇલીગલ છે, જે સદંતર ખોટું છે અને ખોટી રીતે ખંડણી ઉઘરાવવા માટેનું નાકું બનાવી દીધેલું છે, જેનો અમે બહિષ્કાર કરીએ છીએ. અને 20 કિલોમીટરના અંદર રેડિયસમાં આવતા લોકો કે જે લોકોને આપણા નેશનલ હાઈવે ઓથોરિટીના મંત્રી શ્રીમાન ગડકરી સાહેબે સંસદની અંદર કહ્યું હતું કે 20 કિલોમીટરમાં આવતી કોઈ પણ પબ્લિક
જે લોકલ ગણાશે એ લોકલ પબ્લિકને જે તે ટોલ નાકા ઉપરથી એમના આઈડી પ્રૂફ ચેક કરીને જવા દેવામાં આવશે. એમાં કોમર્શિયલ વ્હીકલ, પબ્લિક વ્હીકલ કે પ્રાઇવેટ વ્હીકલ એવી કોઈ પરિભાષા નથી. તમારું કોઈ પણ વાહન હોય, ખેડૂતનું પોતાના શાકભાજી વેચવા માટેનું ટેક્સી પાસિંગવાળું ડાલું હોય તો એને પણ એમને છૂટ આપવી પડે. એટલે એ લોકો બાયફર્ગેટ કરે છે કે ભાઈ કોમર્શિયલ વ્હીકલને અમે નહીં આપીએ. એ ખોટી વાત છે, ખોટી માગણી છે અને ખોટી દાદાગીરી છે, જેનો અમે વિરોધ કરવા માટે આજ રોજ અમે ભેગા થયા છીએ અને અગાઉ અમે આના કાર્યક્રમો આપવાના છીએ. અમારી બે માગણી છે. એક તો આ જે ટોલ નાકું ખોટું છે, જે નગરપાલિકાની 10 કિલોમીટરની હદની અંદર આવેલું છે, જેને અહીંયાથી હટાવીને જ્યાં લાગુ થતું હોય ત્યાં આગળ એમને લઈ જાય. અને માગણી અમારી બીજી એ છે કે ટોલ નાકાથી 20 કિલોમીટરના વિસ્તારમાં આવતી દરેક વ્યક્તિને ટોલ નાકા ઉપરથી ફ્રી જવા દેવામાં આવે, એમને હેરાનગતિ ના કરે. ઓકે, અમારા રસ્તા રોકો આંદોલન સુધીની કાર્યક્રમો કરવા સુધીની ખેડૂતોની અત્યારે તૈયારી છે, પરંતુ અમે અત્યારે ફક્ત અને ફક્ત ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કલેક્ટરશ્રી અથવા તો જે તે ઓથોરિટી છે એમને આવેદનપત્ર આપવાના છીએ. અને એના પછી જો આમ અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો પછીના કાર્યક્રમો પણ કરીશું, જે રસ્તા રોકો આંદોલન સુધીના કાર્યક્રમો થશે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ AR ખત્રી અને PSI SK દરજીના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં આયોજિત પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય પોલીસને વધુ અસરકારક અને મજબૂત બનાવવાનો હતો. વાવ પોલીસ સ્ટેશનમાં સરપંચો અને ગ્રામજનો સાથે યોજાયેલા આ સંવાદમાં પોલીસ અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ વચ્ચે સુમેળ અને સહકાર વધારવા અંગે ચર્ચા થઈ હતી. રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ ગામોના સરપંચો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો અને પ્રશ્નો સાંભળ્યા અને સુધારાના સૂચનો મેળવ્યા હતા. સરપંચોને પોલીસ સાથે સક્રિય સહયોગ આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી સૌ સાથે મળી આદર્શ ગ્રામ્ય પોલીસનું નિર્માણ કરી શકાય. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની અંદાજે 90થી વધુ ગ્રામ પંચાયતોના નવીન તેમજ પૂર્વ સરપંચોની બેઠક શિહોરી પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી. આ બેઠકનું અધ્યક્ષસ્થાન નવીન પીઆઈ કિરીટસિંહ બિહોલાએ સંભાળ્યું હતું. બેઠક દરમિયાન પીઆઈએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેવા, દીકરીઓ પર બનતા બનાવોને રોકવા, સોશિયલ મીડિયાના દુરુપયોગ અને સાયબર ક્રાઇમ અંગે ગ્રામજનોમાં જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો હતો. સાથે જ સરપંચોને પણ મંદિરો, દૂધ ડેરી, પંચાયત ઘરો જેવા જાહેર સ્થળોએ CCTV કેમેરા સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવી હતી, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય. બેઠકમાં સરપંચોના વિવિધ પ્રશ્નો સાંભળીને તેમના ઉકેલ માટે પીઆઈ ખાતરી આપી હતી. ચર્ચા દરમિયાન થરા શિહોરી ટ્રાફિક સમસ્યા, સ્કૂલ છૂટવાના સમયે અસામાજિક તત્વો પર નજર રાખવી, રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવું, નર્મદા મુખ્ય કેનાલ પાસે દારૂના ગેરધંધા પર નિયંત્રણ જેવી બાબતો પર ખાસ ભાર મુકાયો હતો. પીઆઈએ ચેતવણી આપી હતી કે હવે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રસંગે કાંકરેજ તાલુકાથી 90થી વધુ ગ્રામ પંચાયતોના સરપંચો, સરપંચ પતિઓ, ઉપસરપંચો તથા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષસ્થાને વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓએ પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આદિજાતિ સમાજે પ્રકૃતિ સાથે સહજીવન અને તેનું સંરક્ષણ કરવા ઐતિહાસિક યોગદાન આપ્યું છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન વનબંધુઓને અંગ્રેજો સામે સશક્ત લડત આપી હતી, જે દેશ આજે ગૌરવપૂર્વક યાદ કરે છે. તેમણે કહ્યું કે આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે અટલ બિહારી વાજપેયીના સમયમાં આદિજાતિ વિકાસ મંત્રાલયની સ્થાપના થઈ હતી, જ્યારે 2007માં નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ યોજના શરૂ કરી હતી. માર્ગ, મકાન, વીજળી, પશુસહાય જેવી સુવિધાઓ સાથે આ યોજનાઓ આજે છેવાડાના વિસ્તારો સુધી પહોંચી છે. રાજ્યમાં દાંતાથી ડાંગ સુધી આશરે 90 લાખ આદિવાસી વસે છે અને આરોગ્ય, શિક્ષણ, રોજગાર સહિતના ક્ષેત્રોમાં સરકાર સતત પ્રયત્નશીલ છે. મંત્રીએ જણાવ્યું હતું કે આરોગ્ય માટે મા કાર્ડથી લઈને આયુષ્માન કાર્ડ સુધીની યોજનાઓ કાર્યરત છે. MSP હેઠળ 90 વન પેદાશોના ભાવ નક્કી થયા છે અને વિકાસ યોજનાનો 100% લાભ
વનબંધુઓ સુધી પહોંચાડવાનો સંકલ્પ છે. તેમણે વનબંધુ સમાજ રમતગમત, રક્ષા સહિત તમામ ક્ષેત્રોમાં નવી ઊંચાઈ સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ધોરણ 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ક્રમશઃ 15,000, 11,000 અને 9,000ના પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં પ્રવેશ મેળવનાર આદિજાતિ વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા અને રક્ષાબંધનના પાવન અવસરે વિદ્યાર્થીઓને મંત્રી અને મહાનુભાવે રાખડી બાંધી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ કુંવરબાઈનું મામેરું, મકાન સહાય યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના સહિતની યોજનાઓ હેઠળ ચેક અને મંજૂરી હકોનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, આદિજાતિ મદદ કમિશનર તથા અન્ય અધિકારીઓને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ સમગ્ર દેશ અને ગુજરાતમાં અને ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહી છે. જેમની શહાદત અને સામે એમના અંગ્રેજોના જુલમ સામે સમગ્ર આદિવાસી સમાજને એક કરી અને જે લડત આપી, આજે પણ આદિવાસી સમાજમાં ભગવાન તરીકે એમની કલ્પના થઈ રહી છે. એમને આદિવાસી નાયકોને એક નવો રાહ બતાવ્યો હતો. એટલા માટે એમને યાદ કરી અને જ્યારથી આદરણીય વાજપેયીજીએ આદિજાતિ વિભાગની નવી શરૂઆત કર્યા પછી આદિવાસી સમાજ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ પણ મળતી થઈ છે. મને કહેતા આનંદ થાય છે. આદિવાસી સમાજ પણ પોતાને ગૌરવાન્વિત મહેસૂસ કરે છે. ભગવાન બિરસા મુંડાને યાદ કરી સમગ્ર ભારતભરના આદિવાસી સમાજ માટેના એ ભગવાન તરીકે એમને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. એવા સમયે આપણે સૌ એમની 150મી જન્મ જયંતિ ગૌરવભેર ઉજવણી કરીએ છીએ. અને એ સમયે આમ તો 2007થી પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી વનબંધુ કલ્યાણ યોજનાથી અનેકવિધ લાભો આદિજાતિ સુધી પહોંચાડ્યા છે. મને હમણાં જ કલેક્ટરશ્રીએ કહ્યું કે 25 કરોડ રૂપિયા ટ્રાઇબલ માટે, ન્યૂ પેટર્ન માટે નવા એમને ફાળવ્યા છે. અને એ નવી વિકાસની ક્ષિતિજો તરફ પાલનપુર મુકામે 25 કરોડ ટ્રાઇબલમાંથી એના વિકાસ માટે જ્યારે મળવાના હોય ત્યારે તમામ ખેલથી સરહદ સુધી જ્યારે આદિવાસી સમાજનો દીકરો ઊભો રહેતો હોય ત્યારે મને કહેતા આનંદ થાય છે કે હવે આદિવાસીઓ પ્રકૃતિને બચાવવાનું કામ કર્યું, પોતાના કસ્ટમ્સને બચાવવાનું કામ કર્યું અને હવે ભવિષ્યની અંદર દેશ બનાવવાના કામમાં પણ આદિવાસી સમાજ જોડાવાનો છે. નિશ્ચિત બાબત છે.